મૂક મૂક બધા મૂક. બસ ફેંકી દે એક કામ કર. બસ હવે લાસ્ટ ડ્રેસ બધા આવી ગયા છે. હવે બસ મૂકી દીધા. જોઈ લો મિત્રો કેટલો મોટો ઓર્ડર છે જે પૂરો જર્મની જવાનો છે. ઓર્ડર બધા જ પાર્સલ બધા જર્મની મોકલવાના છે. તો મિત્રો હવે હું આવી ગયો છું રવિનાના ઘરે અને પાર્સલ જે કરવાના છે બધો માલ અમારે લઈને જવાનો. તો હવે માલ બધો ઓહો રેડી જ છે. બધો માલ રેડી છે. રવિના લઈને આવી ગઈ. વાવ, બધો માલ મુકાઈ ગયો છે હવે ને અમે આ માલ મોકલવાના છીએ જર્મની. તો હવે એરું આ એક પાર્સલ છે જે જર્મની મોકલવાનું છે અને બીજું હજુ એક પાર્સલ છે આજે જે અમારે મોકલવાનું છે યુએસએ. એ લોકો કુરિયરવાળાને અમે ફોન કર્યો છે. એ લોકો હમણાં જ લેવા આવશે અને કુરિયર એક લઈને વહી જશે. અમારે હવે બસ એરું એક જર્મનીનું પાર્સલ છે જે અમારે ખુદને મૂકવા જવું પડશે ઓફિસે. તો અમે મૂકી આવશું અને પાર્સલ કરી દઈશું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. માલ રેડી છે. રવિના ભરે છે બધો માલ જર્મની. સેફટી પોગાડવાનો છે કસ્ટમરને. આમથી તેમ ના થવું જોઈએ રવિના, કંઈ ન થવું જોઈએ. વિડીયો ઉતારવો પડે. લો જો હું બતાવજો. હવે હું કરું છું જો 4 ડ્રેસ 6 ડ્રેસ. આ બાકીના બધા તો મૂકી દેજો. થેન્ક યુ રવિના. હા તો હું હમણાં વયો જાય તમારે. લઈ લે બધા પોટલા લઈ લે. બધા મોકલાઈ જ દેવાના છે આજે. ઉચકી લે બહુ તાકાત છે તારામાં. તો મિત્રો હવે આયરું આ બતાવી જ દઉં. જોઈ લો પેકિંગ થઈ ગયું છે. હવે અમે જવાના છે મૂકવા. ને અમારી ધનનો દેખો ધનનો પ્લેઝર પર લઈ જવાની. કેમ કે મારી જે ગાડી છે એ મારા ભાઈ ઠોકીને વીમામાં પડી છે ને વીમાવાળા મોકલતા નહીં ગાડી સાલી મારી. કંઈ નહીં હજી ચલાવો સ્પીડમાં જોઈ લો તમે ઠોકી આ ગાડી. હે શું લાગે મેં ઠોક્યું સાહેબ? મેં ઠોક્યું હે? મેં ઠોક્યું ખબર હોય નહીં ને. લેડીઝનું કામ જ જવા દેવું નહીં તમારી લેડીઝ ને જેન્ટ્સ. ઊંચા કઈ મૂકવાનું. સારું લેવ ઉચકાઈ દો. હું ખોટું ઉચકાઈ કાંઈ નહીં. સમજો તાકાત બતાવ. ઉચકો લાવ જો એક હાથે ઉચકો દો. એક હાથે બાહુબલી. બો એમ બાદ થી જાય. હાય એક પોટલું તો માન ગાડીમાં ગયું મિત્રો. જો માન ગયું. આ એક તો આ રવિને પકડી લે. બાંધે હેલ્મેટ. હા સુરતમાં હેલ્મેટ તો વધારે લેવું પડે. નહીં તો 500 રૂપિયા લઈ જાય. ધંધો લાયસન્સ આપણી પાસે છે ને. પ્રાઇવેટ જેટ કરવાનું લાયસન્સ છે મારા પાસે. હેના એન્જિન થી એવું નહીં. અંદર શું નાખવું પડે? ફ્યુલ શું આવે? હાઇડ્રોજન. અમને તો ખબર જ ન હોય. આમ તો મને લાગે છે ખબર નહીં શું કહેવાય. પીક કહેવાય. મને ન ખબર. કેરોસીન થી શુદ્ધ કેરોસીન. એક
કયું કહેવાય ખબર નહીં, જેટ વિમાન જ નહીં? કેરોસીનથી ચાલે મિત્રો, જેટ વિમાન કેરોસીનથી ચાલે, કેરોસીન. શુદ્ધ કેરોસીનથી ચાલે. કદાચ યાદ રાખજો કદાચ મિત્રો, કારેક પરીક્ષામાં પૂછાય તો લખો થાય એટલે મને યાદ શુદ્ધ કેરોસીનથી ચાલે જેટ વિમાન. નથી આવતું. તો ગૂગલ કરી લેજે. મને નથી ખબર, પણ હવે હાઇડ્રોજનથી છે. જવાબ આપીશ. કમેન્ટમાં તમે તું તો આપજે મિત્રો, તમે આપજો મિત્રો, તમે શુદ્ધ કેરોસીનથી ચાલેલી જેટ વિમાન. હાલો હાલો કામ પર ચાલો પેલા. હું હે હું બોલે ચાલો, બહુ બહુ નાટક થઈ ગયા. મૂકી આવીએ પાર્સલ હવે. હું બહુ નાટક થાય છે એમ હવે ક્યારના. વધારે કલાકથી તમે કેવું છો જાઓ જાઓ એ એવું જ હોય મારું. તો જાઓ. હારો હાલો નીકળી હવે. હાલો એ મેડમ ચાલો ની ગાડી ચાલુ કરો ને, બોલ્યા કરે કે પોટલું લેની પેલા તું મને કે બોલ બોલ કરો. મારો તો પડી જાવ. અમારે જેન્ટ્સને ટર્ન મારવા માટે બંધ ગાડી ન જોઈએ, ચાલુ ગાડી જોઈએ નહીં. પડી જાવ. કેટલું દૂર હવે? અહીંયા આવી ગયું. પોગી ગયા અમે. ખેંચો હાલો. અરે ખબર ના બાહુબલીની તાકાત. ઉચકો બે ઉચકી લે જોજો હમણાં. ઉચકો નહીં બહુ વળી. ફાટી ગયું. બસ ને કેમ તમારા હાથે બધું ફાટી તૂટી જાય? એવું છે, મારા હાથ ભારી. બહુ હેલ્મેટ મોકલી દઉં. હું મોકલું તારે. હેલ્મેટ કઈ કંપની? ડ્યુટી પેડ જર્મની. સત્ય. પેકિંગ બોક્સની તો ઉપર ચડી ગયું. જોજો કેટલા હમણાં કેજી? બધું જ નીચું દબાઈ જાય. 27 કિલો. 27 માં જ લે. તો મિત્રો અમે કરી નાખ્યું છે પાર્સલ, ને આ વિડીયો અમે પર્સનલી અમારા કસ્ટમર માટે ઉતાર્યો, અને અમને પ્રૂફ બતાવવા માટે, ને અમારા બધા કસ્ટમરને પ્રૂફ બતાવવા માટે કે અમે અમારા કસ્ટમર સાથે લોયલ છીએ. હા, અહીં રહ્યું મારું પાર્સલ. તો મિત્રો પાર્સલ અમે કરી આવ્યા, ને વિડીયોમાં તમે જો અહીંયા સુધી પહોંચી જાઓ અને ઠકી જાઓ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને જો તમારે કોઈ પણ ડ્રેસ કે કંઈ પણ કટલેરી કંઈ પણ જોઈતું હોય તો બાયોમાં અમે આઈડી મેન્શન કરેલ છે ઇન્સ્ટાગ્રામની, ત્યાં ડીએમ કરો, તમને વસ્તુ મળી જશે. ચોકલેટ.